નમો સીતારામ નમો હરિ નમો અચ્છાયાણ નમો એસો પતાવણ એસો પંચન મુકાર સર્વ પાવ પ્રણાસણ મંગલાણં ચ દભે સિંહણમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભો મંગલમ શૂલિ વજ્રાજા જૈન સર્વોસ્તુ મંગલમ ઓંકાર બિંદ સંયુક્ત વિદ્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાદિવ્રંદનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બેસી જાઓ. શૈલેષભાઈ અહીંયા બેસી જાઓ. બોલો શ્રી જન શાસન દેવ કી જય. ધર્મમય નગરી ભિવંડીના આંગણે વર્ષોથી જે આપણે રાહ જોઈ રહ્યા હતા એવા ગુરુદેવો પરમ પૂજ્ય વિદ્વાનવર્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો વિશાળ સંખ્યામાં મહારાષ્ટ્રમાં પ્રથમ જ વખત આ પધારેલા છે. ખરેખર આપણા કેટલા અહોભાગ્ય કહેવાય. અને ભિવંડીમાં ઐતિહાસિક પ્રવેશનો જે વરઘોડો પ્રભુજી તથા ગુરુ ભગવંતોનો આજે આખા ભારત વર્ષમાં એની ચર્ચા થઈ રહી છે એવા શ્રી તપોવન જૈન સંઘ દ્વારા આયોજિત આ વરઘોડો જે સફળ થયો છે, તમામ ટ્રસ્ટીઓ, ખાસ તો મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ નગરિયા અને તમામ ટ્રસ્ટીઓ સાથે આપણે મનીષ સર જેમણે લીડરશિપ લીધી હતી, 600 કાર્યકર્તાઓને સાથે કરી અને જે આ સુચારુ રૂપ પરિપૂર્ણ કર્યો છે એ તકે આપણે એમની જેટલી અનુમોદના કરીએ ઓછી છે. ભિવંડી હિલોળે ચડ્યું છે. શાસન જે ધ્વજાઓ ફરકી રહી છે એવે ટાણે આજે અહીંયા સિલ્વર લીફ રેસિડેન્સી સોસાયટી, સિલ્વર લીફ જૈન સંઘ અને ખાસ તો શાંતુ પ્રેમ પરિવાર જેમણે છડી પાલિત સંઘ એટલો સફળતાપૂર્વક પૂર્ણ કરેલો, આજે પણ એના સ્મરણો આપણે વાગોળીએ છીએ. એ પરિવારના આપણે શ્રી સાહેબની નિશ્રામાં ગુરુ ભગવંતોનો જેટલો આભાર માની ઓછો છે. ખરેખર આપણે ગસ્તવી શ્રી લલિત શેખર સુરેશ્વરજી મહારાજા એમના પણ આશીર્વાદથી આ છરી પાલિત સંઘ તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોની શુભ નિશ્રામાં આ સરસ રીતે પરિપૂર્ણ થયેલ અને એની જ ફળશ્રુતિ રૂપે આપણે આજે ઘરે અહીંયા સોસાયટીમાં 52 પગલાં કર્યા છે. અને સંઘ માતા વેલુબેન હરકચંદ ગોસરાણી, શ્રી શૈલેષભાઈ સંઘના ટ્રસ્ટી છે, બંનેના અહીંયા આયોજનમાં અને આપણે જે સાહેબનો પ્રવેશ હતો, ભગવાનનો પ્રવેશ હતો, એના પણ કન્વીનર એમણે જે મહેનત કરી છે ખરેખર છેલ્લા 4 મહિનાથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. વધારે સમય ના તો લેતા આપણે હવે સાહેબને સાંભળશું. ધન્યવાદ.
સાધનામ દર્શન પુણ્ય તીર્થપ્રતા હે સાધવ તીર્થમ ફલંતિ કાલે ન સદ સાધુ સમા. આ શ્લોકમાં બહુ મજાની વાત કરી છે. સાધુનામ દર્શન પુણ્ય, સાધુના દર્શન જ પુણ્ય છે. એટલે અમારા ખાતા નથી કહેતો પાછું, પણ હકીકત એ જ્ઞાની ભગવંતે કહ્યું છે સાધુના દર્શન થાય એટલે તરત જ ઇન્સ્ટન્ટ પુણ્ય બધામાં આવે. તીર્થમ ફલંતી કાલે ના, તીર્થમાં તો તમારે જવું પડે, ત્યારે સાધુ તો સામેથી આવે ને સદ્ય અને તરત ફળી જાય. એ ઘટના તમને કહું, બનેલી ઘટના છે ને જે પછી છેલ્લે મુંબઈમાં પૂર્ણ થઈ છે એવી ઘટના. એ કુકડો બજારમાં વેચાવા માટે આવ્યો છે. બજાર જ એવી હતી, કુકડાની જ હતી. બધા અમુક દિવસ હતો એ લોકોનો, એટલે બધા લેવા આવે. આના માલિકે એને જરાક પુષ્ટ કર્યા હતા વર્ષે વધારે સારી એવી કિંમત મને વેચવાનો હતો ને એવા કોઈક સારી પાર્ટી લઈ લીધી. હલાલ જ કરવાની વાત હતી. પશુ પક્ષી હોય કે કોઈ પણ હોય ને એવા જે જીવો એ સેન્સિટિવ બહુ હોય આપણા કરતાં વધારે, એને તરત અસર થાય. જ્યારે ભયંકર દુકાળ પડ્યા 4 હાલારમાં, તે વખતે કેટલા માણસોએ પોતાના બળદિયાઓને ગાયોને છોડ્યા ને, તો એ લોકોને ખબર પડી ગઈ ઘરમાંથી પગ ન ઉપાડે. એમના કાનમાં બોલે કે ભઈલા બાપલા, તને હું સાચવી શકતો નથી એટલે લઈ જાઉં છું, કોક તને સાચવી દેશે. અને રીતસર જામનગરમાં મૂકવા આવ્યું ને અમારી નજર સામે અમે જોયેલા છે. આમ રડતા રડતા એ બળદિયાઓથી છૂટા થાય. અને એ બળદિયાઓ રીતસર આખો જ ઉભા રહે, ખાવે નહીં, આંખોમાંથી આંસુ જરા કરે, કારણ એમાં પણ જીવ છે, એમાં પણ લાગણી ને પ્રેમ ભરેલા છે. પેલો કુકડો એને ખબર પડી કે હવે તો મરવાનું છે. અને મરવું કોઈને ગમે છે ખરું? ગમે એવો માણસ હશે ને, ગમે એવો, અને મરતો માણસ હશે ને એ શું ઈચ્છે? ઘણા કહેતા હોય છો, હું કોઈને 90 વર્ષ થયા હોય ને તો ખાસ કહું હવે વધારે નથી, હવે 18 વર્ષ જીવવાનું છે, તો શું કે નાના પૈસા હવે ભગવાન જલ્દી તેડાવી લે તો સારું. પણ જો ભગવાન તેડવા આવે ત્યારે નથી જવાનું. ત્યારે હજી થોડો ટાઈમ પેલા એક આખી હોય આવે છે કે જ્યારે જમણો આવ્યો ત્યારે જમણો તેડો આવે એટલે તેડો આવ્યા તો પેલા કહે છે કે નવો ને જમણા આજનો દાડો શત્રુંજય જઈને આવું છું અને પછી હું પૂર્ણ કરી બધું કરું પછી ત્યારે પેલા કહે છે ઘેલા રે જીવડા ઘેલો શું બોલે, આટલા દિવસ શું ખરેખર આમાંથી સમજવા જેવું એ છે. એક દિવસ જન્મ્યો છે, જીવે છે ને મારા નક્કી છે. જન્મ્યા છીએ આવા ઉત્તમ કુંડની અંદર, તેમાં પૂર્વભાવના આપણા પુણ્યોદય કંઈક જાણતા થઈ ગયા. તેના કારણે જૈન કોટ આવી ઉત્તમ સામગ્રી બધું મળ્યું છે. આ ભાવની અંદર મળેલી સામગ્રી એનો જો ઉપયોગ સદુપયોગ ન કર્યો અને દુરુપયોગ કર્યો, ખાવામાં અપક્ષ ખાધું, ન જોવાનું જોયું, ન પીવાનું પીધું, ન સાંભળવાનું સાંભળ્યું, અત્યારે કદાચ કોઈ નહીં કહી શકે કર્મ સત્તાના કોમ્પ્યુટરની અંદર એક સેકન્ડની તમારી મારી આપણી બધાની જેટલી દિનચર્યા છે ને એમાં નોંધ લેવાઈ જાય છે. એક સેકન્ડ નહીં, એક સમય. માનો કે ના માનો, ભલા શું કે હવે આને કોણ માને? માનો કે ના માનો, કર્મ છે અને છે. તીર્થંકરના આત્માને પણ બંધાયેલા કર્મ ભોગવવા પડ્યા છે. તો તમારા મારા કર્મ મને છોડશે કેમ રાજા? પેલો કુકડો બિચારો તરફડાને આમ તરફડી ગયો, મરી જાય. મારું કોઈને ગમતું નથી. પેલા લેવા ગયો તો એને છટકવા ગયો એટલે પેલા વધારે જોરથી પકડ્યું. એ લોકો જેમ તમે કોઈ બોક્સ હાથમાં લઈને ફેંકો ને એમ ગાડીમાંથી ઉતારતો મારે જાય. એક વખત જોઈ ગયું, કોચરી ના ભાવી. અમે ગામમાંથી હમણાં મહારાષ્ટ્રમાં આવ્યા પછી ગુજરાતમાં આટલું અમે નથી જોયું. મહારાષ્ટ્રમાં
રીસે ખટારામાંથી ઉતારીને આને માલ કેલો અને 5 ભેગા બાંધેલા અને આમ ઘા કર્યો. આમ પેલા બિચારા તરફડે, ખબર પડી ગઈ કે હવે મરવાના છે. તો એ જ્યાં લઈને નીકળ્યો, પૈસા દઈને નીકળ્યો, હાથમાં લીધેલો છે, બરોબર દબાવ્યો છે, ડોક પકડેલી છે, જરા આમ તરફડિયા મારે છે, તો વળી તરફ જરા ડોક વધારે દબાવે એટલે બિચારો શાંત પડી જાય. જઈ રહ્યો છે અને સામેથી બે મહાત્મા આવી રહ્યા, બે સાધુ ભગવાન આવી રહ્યા છે. સાધુ ભગવાન જેનું જીવન જ એ સામાન્ય સૂક્ષ્મ જીવોની વિરાજના ન થાય, સકલ જીવ પ્રત્યેનો જેનો બચાવવાનો ભાવ હોય, સકલ જીવની દાસની ભાવના હોય, આવા મહાસાધુ ભગવાન આવી રહ્યા હતા. જ્યાં નજરમાં આવતા જોયા ને, આને કુકડાને થયું આ મને બચાવશે. કરુણા હોય ને મહાત્મા, આજ બોલો તમે ગમે એટલા ગમે ત્યાં ઓછું તું કરો, મહાત્મા કોઈ દિવસ તમારી સામે બદલો લેવાની ઈચ્છા કરી? કોઈ તમે સાંભળ્યું કે મહારાજે એનો બદલો લઈ લીધો? હવે કોઈ દિવસ પ્રશ્ન જ ના. પેલો કુકડો નજીક જતો જાય છે, મહાત્મા જરાક નજીક આવ્યા ને અને બસ મને બચાવ આવા ભાવથી કુકડો આમ છટક્યો. જ્યાં છટક્યો પેલા માણસને જે એને ખરીદીને જતો હતો એને આવી ગયો ગુસ્સો, ડોક મરી નાખી ત્યાં મરી. ધ્યાન કોનો હતો? સાધુના અંદર શરમ, સાધુનું શરમ. શું કરે? મરે નહીં. આજ મુંબઈની અંદર રાજસ્થાની પરિવારમાં ગઢ્ઢા કુળની અંદર એનો જન્મ થયો. બોરીવલીમાં લગભગ એની વાત છે. 50 વર્ષ પહેલા જ્યારે અમે વીર સૈનિક તરીકે હતા ત્યારે એની તારી ઉંમર હતી લગભગ 30-35 વર્ષની. અને તે વખતે વર્તમાન સંસ્કૃતિ ધામની અંદર જાતિસ્વન જ્ઞાનવાળા એ ભાઈઓને બોલાવતા. પૂર્વભાવ કહી જાય પૂર્વભાવ હું કોણ હતો, કેવો હતો, એમાં એનો નંબર લાગ્યો. એ આવ્યા અને ગુરુવારની અમારી દર ગુરુવારે મિટિંગ હોય રાતની, પણ આવા બધા અમે 80-100 જણા ભેગા થઈએ અને એમાં એ બધી વાત કરી કે હું કુકડો કઈ રીતે મારું થયું અને આ રીતે મહાત્માના દર્શનથી મારું કામ થયું. સાધુનામ દર્શનમ પુણ્ય. સાધુના દર્શન થઈ ગયા એટલે આપણો બેડો પાર થઈ. તમે તો પુણ્યશાળી છો. હાલારમાંથી ભલે ઉપડ્યા અહીંયા આવ્યા. એક વખત અક્ષરપતિ મહામતીભાઈ મને કીધેલું કે આપણા હાલારી છે ને એ હાલતા બહુ રહે, સમજ્યા? હાલતા રહેવાનું. હાલારમાંથી આવ્યા જામનગર, આવ્યા જામનગરથી ભીવંડી આવ્યા તો બોલો હાલતા છો, બોલો કઈ શકો પેલા નહીં, પેલા અજંટા કંપાઉન્ડ ત્યાંથી હવે હાલતા ગયા પછી હવે બોલો ના મને નહીં ગોપાલનગર અશોકનગર અહીંયા તો રેજો નહીં બોલો 25, 30, 35, 40. હમણાં તમને સાચું કહું, તમે આટલા માળે ચડ્યા છો ને, અહીંયા તો મહાત્મા જે આવે છે ને સંયમી ભાવવાળા, એટલે ઉપરના માળે ચડીને તમને ગોચોને લાભ આપે છે. બાકી ધીરે ધીરે પુણ્યના કારણો આપણે ખલાસ કરી રહ્યા છીએ. 9 પ્રકારે પુણ્ય બંધાય. આજે તમે બધા સુખ્ય સહ્ય અને આનંદ ભોગવો છો ને, એવા તમારા ઉપકારી મા બાપ હાલાના ગામડામાં પોતાને ખાવા માટે ન હતું તોય અભ્યાગતને નોટ આપ્યો છે. સવારના પહોરમાં કૂતરાને રોટલા, પક્ષીને ચણ અને જ્યાં પેલું ગાડું આવે સાનું નિરાણ એ ક્યાં જાય. અને એ રીતે એ લોકોએ બાંધેલા પુણ્ય કોણ ભોગવે છે? તમે તો પુણ્યના ખાતા બંધ કર્યા. તમે તોય હજી કહું તમે પુણ્યશાળી છો કે હજી તમારા ખાતા ખુલ્લા છે, ચાલુ છે. કેમ કે આ રીતે અહીંયા આવેલા મહાત્માઓ કરાર તમને પુણ્ય કરાવે છે. ધરાવેલ સમજા તમે બધા કોઈ વિનંતી કરવા જાય છે કે સાહેબ ગોઠવી પધારજો. અમે આટલી બિલ્ડિંગવાળા રોજ કોઈ આવે ગયા કોઈ દિવસ કેમાં મૂંગા બેસી ગયા બોલો ને ના છો ને, રોજ તો બધા તો ના ગયા હોય ને. અને તોય મહાત્મા તમારા આગળ આવ્યા કે ના આવ્યા? આ તો સાચું કહું, અમને દયા આવે છે કે આ કુળમાં આવેલા, જૈન કુળમાં આવેલા આમને આ બિચાર રખડી ન પડે એટલે લાવ ધર્મ લાભ આપીને આવ.
ગોચરી હોય તો ઠીક, ના હોય તો અમે જ્યારે તમારા ઘરમાં આવીએ ત્યારે શું બોલીએ? અને તમે શું બોલો? બરાબર? એટલે અમે અંદર આવી ગયા. હવે તમારા જેવા હોય ઘરમાં જરજાનો દિવસ હોય એવું કારણ હોય અને બેન ટાઈમમાં હોય તો એ બેન અંદરથી બોલે, શું બોલે કે નહીં ખપે. એટલે તમે શું કહે સાહેબ આજે નહીં ખપે, એ બોલો, બીજું શું બોલો? એમાં કોઈ ખોટું નથી. ત્યારે અમે શું કહીએ? તમારું નખો જ જાઓ. બોલીએ તમે 9 વાર આવ્યું અને 15 માળે ચડીને આવ્યા, 10મા માળે અમારે કામ પતાવવાનું હતું, પતી જતું હતું નીચે, પણ કોઈ કીધું આપણે 15મા માળે તો આપણે ફ્લોર છે અને જઈ આવી અને ગયા અને તમે કીધું આજે નહીં ખપે. તો અમે તમને કંઈ ખરાબ શબ્દ નથી બોલતા, એક જ શબ્દ બોલીએ છીએ. શું બોલીએ છીએ? ધર્મ લાભ. મહાત્માને ધર્મનો લાભ જ આપે. તમે વરાવ આટલું, અમે જે ધર્મ લાભ આપીએ છીએ ને એની તમને કિંમત ના હોય, ખબર નથી, જ્ઞાન નથી. ધર્મ લાભની કિંમત એટલે સમજ્યા તમે? એક આચાર્ય ભગવાન, એક સાધુ ભગવાન તમારી ગોચરી માટે કોના માટે આવ્યા છે? એકની ગોચરી માટે, બધાની ગોચરી માટે? એ બધા જ આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય, પન્યાજી હોય, ગણી હોય, મનમુનિ હોય, એ જે આરાધના કરે એનો છઠ્ઠો ભાગ, બેઠો છઠ્ઠો ભાગ તમારા ખાતામાં જમા થાય. આ છે ધર્મ લાભ. મહાત્મા એક ધર્મ લાભ આપે છે. આ સોસાયટીને એવો લાભ મળી શકે એવો છે કે બાજુમાં જ ઉપાસક થયો છે, પણ ખોલી શકતા નથી ઉપાસક. બોલો હવે એ આપણે કરવો જો તો ખરા. કંઈક ન કંઈક થાય એવું કે આ ખુલે ને પુણ્યના દરવાજા ખુલી જાય. હકીકત કહું છું. આ કોઈ મને તો કંઈ ખબર નથી આની, પણ આ તમને હકીકત હું કહું કે 9 પ્રકારના પુણ્ય છે. એમાં સૌથી પહેલું પુણ્ય કયું ખબર છે? અન્ન પુણ્ય. 5 પ્રકાર પેલા કહેવાય છે ને કે એવા અમે જે પાત્ર કહેવાય. કયા પાત્ર છે? સુપાત્ર. ભગવાન રત્નપાત્ર, ભગવાન રત્નપાત્ર, સાધુ ભગવાન સુપાત્ર, તમે રજત પાત્ર. શું કુપાત્ર? રજત પાત્ર. સાવકના દીકરા બેઠા છો, કુપાત્ર ના કહેવાય, પાપ લાગી જાય. સુપાત્ર, રત્નપાત્ર. અને જો તમને કહું, પાત્ર વસ્તુ એક ને એક છે. બોલો, જે પાત્રમાં આવે ને એ પ્રમાણે એનો ફળ થાય. તમે લોકો ઘરમાં કોફી પીઓ, ઘરમાં કોફી પેલા રકાબીમાં, તો એ વધારે તમારે 2 રૂપિયાની થાય. અને એ તમે કોફીમાં જાઓ અને લાંબો ગ્લાસ ભરીને આપે, ગ્લાસમાં 2 કપથી 3 વધારે ન હોય, બરોબર? પણ આટલો લાંબો ને હોય, એ પાત્ર બદલાણો એટલે શું થાય? તમે કોઈ મારવાડીના ઘરે જમવા ગયા અને જમવા ગયા ને અમે લોકો ચાંદીના વાટકા જલ્દી નહીં કાઢી શકો, એ લોકો ફટ કરતા કાઢી નાખે. તો ચાંદી એમાં અમે બોલો એના ઘરે વધારમાં બોલે નહીં, બને 10 જોડી તો ચાંદી વાટકા થાળીવાળા હોય. હકીકત કહું છું. તો હવે અને તમને ચાંદીના થાળી વાટકામાં એક રોટલી શાક દાળ ભાત એને એ જ આપે અને એક પ્લાસ્ટિકની ડીશમાં રોટલી શાક દાળ ભાત આપે. વસ્તુ એને જ છે. પાત્રના કારણે ફેર પડે કે ના પડે? જો તમારા ભોજનમાં ફેર પડે, મારા શાસનની અંદર મહાપુરુષે કહ્યું છે કે આ પાત્ર સુપાત્રના પાત્રમાં ગોચરી શું કરે તો બસ આખા દિવસનો પુણ્યનો ભાગ આપણને આપી. આજે તમે બધા અને મને તો બસ એક જ થાય છે કે અત્યારે આપણે ક્યાં છીએ? તો હાલારમાં છીએ, હાલારમાં છીએ. ગામડામાં જતા અત્યારે આ બાંધેલું છે, પેલા મૂંગણ બાંધી દેતા. મૂંગણ એટલે સમજ્યા કે નહીં? એ ભાષા નહીં સમજાય. મૂંગણ એટલે અને બાપાઓ બેઠા બાપા ને બા શું કરે સમજ્યા? બાપા બેઠા ગુણિયા હાંધે અને અમારી માછીઓ બેઠા ગોદડા હાંધે. આ તમારા એકે આ ફાટેલા ટુકડા જવા ના દે. એ બધામાં જેટલા થીગડા દેવા એટલા થીગડા દઈને ચલાવે. હવે લાગે કે થીગડું દેવા એમ નથી, પણ ગજબ હતી ત્યારે આપણી શક્તિ નથી એટલે થીગડા દેતા હતા. અત્યારે એક છોકરો આવ્યો, અબજોપતિનો છોકરો, અને સાહેબને વંદન કરતો હતો. એને છોરા તારી પેન્ટ ફાટી ગઈ છે. તો બીજો બોલ્યો કે સાહેબ આ તો ફેશન છે. આ ફાટેલી ફેશન, આ ફાટેલી ફેશન. તમે શ્રાદ્ધવિધિ ગ્રંથ સાંભળો તો ખરા, ખબર પડશે. શ્રાદ્ધવિધિ ગ્રંથની અંદર અમુક સ્તરથી વધારે ફાટેલો કપડો પહેરે એટલે કોઈ દિવસ શાંતિ ના રહે, મગજથી ટાઈટ જ રહે, કારણ કે ફાટેલા કપડા ના છે. આજે તમારે ખબર છે આ પલંગ
4 પાયા સિવાય 4 પાયા અને 4 ઉત્તર સિંહ ઉત્તર નીચેના એ 4 સિવાય 5મું વચમાં લગાડો એટલે તમને શાંતિ તમારી છતી હાલતી થઈ જાય. આજે તમે શું કરો છો? ક્યાં ઘણા કે સાહેબ મજા બધું પૈસા છે બધું છે, ખાલી મજા નથી આવતી. ક્યાં ગઈ મજા? અને પાછું આખો દી ખબર છે પથારી પાથરી રખાય નહીં, કોક છડી જાય. તમે અમારા સંતાનો હોય ને મોટા સાહેબ હોય ને મોટા સાહેબ લઈ શકો છો મહારાજ કે અત્યારે ગુરુંદરમાં છે મનોહર સાહેબ એની સંતાનો હોય ને અમે એને ઊંધો કરી નાખીએ થોડો આખો સંતાનો પાથરેલો હોય ને પછી આમ કિનારે આમ મારી આમ આખો ના પાથરી નાખાય. આ બધું કોણ શીખાડશે? કોણ કહેશે તમને? તમે માનો છો કે સાધુ મારી પાસે જઈએ એટલે ધર્મની વાત કરે, એવું નથી. અમે તમારા આત્માની વાત કરીએ છીએ. તમારો આત્મા, તમારું આ જીવન આવું ઉત્તમ કોટું મળ્યું છે. હવે તમે એને સફળ કરી ખાવા પીવાને જલસાથી સફળ નહીં થાય. થોડુંક આપણું ભોગ આપશું તો થશે. હવે પૂરું કરવું છે કાંઈ મારે જવું છે અને હજી તો પગલાં વાળી બાકી છે. અહીંયા પગલાં કરવાના છે, બરાબર છે? જો હું તો કંઈ નહીં કહું, હું તો કંઈ ચાલે ચાલો, મારી હાલત ગંભીર થઈ જશે ત્યારે તમે શું કરશો? અત્યારે તો સોમવારે કરીને વાસણ નાખું છું કારણ કે તમારે નૌકારસીનો ટાઈમ થઈ ગયો ને. મેં સાહેબને કીધું હર્ષકરસિંહ માને કે થોડીક વાર બોલો 5 મિનિટ આજે તમે ચલાવો ને જંતરમાં તો પ્રશ્ન કેમ ના હતો કે હવે એ શું બોલે બોલીને દઈ રાખ્યું છે. શરૂઆત જ કરે કી માળું કી પાયા માળું. એના ઉપર હાથ છે માસેમાં. હા માસીમાની આ જ ભાષા એક ખાને લકડકા એટલે કહું છું માસીમાનો હાથ પડ્યો છે અને એ ઝીકે રાખે છે અને ઝીકે રાખે છે. પાછું ગજબ છે, અમારા શાસ્ત્રોમાં કહ્યું છે જે વ્યક્તિ જેવા રીતે પામે રીતે પમાડવાનું. એક વખત આવો પ્રસંગ બની ગયો કે આચાર્ય ભગવંત આવી રહ્યા હતા કયા મૃતવાદીશ્વરી એ આવી રહ્યા હતા. સેન સુરી મારા સેન પુરોહિત હતા કે મારે આની સાથે કરવો છે, પેલો શું કહેવાય વાત કરવો છે. પેલા કે અહીંયા જંગલવાળા કરા આ બધા ખેડૂત માણસ છે એને શું સમજે કે ના મારે તો કરવું જ છે, અહીંયા જ કરવું છે. તો ભલે બોલ તું પ્રશ્ન બહુ કે હું જવાબ આપું. સંસ્કૃતમાં પોણો કલાક બોલ્યા, પેલા કંટાળી ગયા કે આ બાપુ હું પગ કરે છે. અને પછી આ દિવસ ઊભા થયા, કપડો અમારો હોય ને ગાડીને આટો મારે કછોટો વાળો, એક અંદરની પાઘડી હોય એને માથે લગાડી અને પેલો લીધો દાંડો હાથમાં અને હલો કે હો આ કે ને હલો તો બધા કે ને હો. અને જે નવી મારીએ નવી ચોરીએ નવી જીવને સારી અને કરતા રાસરા લે છે. રાસરા પૂરા થયા પેલાને પૂછ્યા કે બોલો હવે આ બે જણા બોલ્યા તો એમાં તમને કોણ ગમ્યું? શું બોલે બધા? બાપા ગમે છે બોલ્યા નહીં અમને કેમ? અમારી ભાષામાં બોલ્યા, અમારા અમને શું જોઈએ છે એ બોલ્યા. તમે શું બોલ્યા અમને ખબર નથી. આજે આપણે હવે રોજવાળી છે, આ તો આવતીકાલે પૃથ્વીમાં જવાનું છે, પછી કાલે જવાનું છે, આજે આ વ્યાખ્યાન પણ છે. અને એક મારા બહેનોની વાતો મારે કરવી છે. 1000 બહેનો 1000 બહેનોનો વ્યાખ્યાન છે આ આપણા છેડા વાટિકાના ઉપાશ્રયમાં ઉપરના હોલમાં. 1000 બહેનોનો વ્યાખ્યાન સાથે જ આપશો, અમે નહીં આપણી ચિંતા નહીં કરતા. અને એમાં 4 વિષય લઈને કે આજે મને બહુ દુઃખ છે. જૈનોની દીકરીઓ અજૈનો માટે જાણે જન્માવી હોય આવો હાલત આપણી પ્રજાની આમ જોઈને હલી જવાય. છોકરાઓને પરદેશ ભેગા કરવા માટે જન્માવ્યા હોય એવી હાલત. અંદરથી હૈયું રડે છે. કોને કહેશું? કઈ રીતે કહેશું? તમે લોકો તો એને લાડ કરી આ ઉત્તમ કોટીની બિચારી છોકરીઓ એને કયા ધંધે ઢકેલી દો ખબર ન પડે. જોબના નામે એની હાલત શું કરી નાખી. એટલે અમે નહીં કહી શકીએ એમને થઈને, એની બહેનો થઈને, એની માવડીઓ થઈને અમારા સાથી ભગવાન તો કહેશે 1000 શું જોઈએ. બોલા કાલે છે ને, કાલે શું હતું? સાંજીમાં કેટલા જણા આવ્યા હતા? 1100. જો સાંજીમાં 1100 તો આમાં 1100 ન થાય, 1000 નથી. આ સામાયિક કરવાના છે. અરે 1000 થાય તો હું રાજી થઈશ. 1000 બહેનો
હા સુનિલભાઈ મારો પક્ષ લીધો હતો કે સાહેબ તમે એવું બોલો કે સાંજી અને સામાઈ તો સાંજીના નામે ખેંચાઈને હાલા આવશે પણ ખરેખર મારી બહેનો તમને આ જ્યારે મારી વ્યથા છે ને એ ઘર ઘર અમારે પહોંચાડવી છે એટલા માટે તમે એ દિવસ અમે નક્કી કરીએ આપણે અને એક દિવસ 2 કલાક તમારા અમને અને અમારી આ બધા સાથી ભગવંતો છે ને એ હશે એમાંથી છે જ ઉચકીને તમારા આત્માના હિત માટે તમારા આ કાળના ભવિષ્ય માટે તમને કાંઈક એક દિશા આપી દેશે તમારું કામ થઈ જશે આજે અહીંયા પૂરું કરું છું કારણ કે ઢોર વાગે છે અહીંયા અમારે જવાનું છે શિવમાસ્તુ સર્વ જગત શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ જગતના સર્વજીવોનું કલ્યાણ કરો જગતના સર્વજીવો પરમ ભગવાન જગતના સર્વજીવોના સર્વદોષો સર્વ પાપો સર્વ કર્મો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાઓ સુખી થાઓ સુખી થાઓ એ ભાવનાભાઈ બધા ભાવપૂર્વક 3 નૌકાર 12 નૌકાર ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ રીમ ઓમ નમો આર્યાણ ઓમ રીમ ઓમ નમો ઉદયાણ ઓમ રીમ ઓમ નમો લોય સવસં એસો પંચન ભૂતારો સર્વ પાવપનાશનો મંગલાંચ સૌદેશી પરમં ભાવૈ મંગલમ દરેક 12 નૌકાર હવે બંને પરિવારો વિનંતી કરીશ તેઓ ગુરુ પૂજન કરશે અને અક્ષરથી ગુરુ ભગવંતો સાંકળીજી ભગવંતોને વધાવશે. આજે ખૂબ જ આનંદનો દિવસ છે. સિલ્વર લીપ મુકામે માસી સંગીતા વેલુબેન હરપચંદ રણમલ ગોસરાણી પરિવાર ગામ મોટા અમલા હાલ ભિવંડી તેમજ માતુશ્રી શાંતાબેન પ્રેમચંદ ધરમસિંહ નગરિયા પરિવાર ગામ નાના માંડા હાલ ભિવંડી આ બંને પરિવારોએ આજનો આ લાભ લીધેલ છે. ધન્ય છે બંને પરિવારોને અને વિનંતી છે બીજું આપણે શૈલેષભાઈ અને બિંદુબેન બંને મોક્ષ દંડક તપ કરે છે. આજે જ એમનું પારણું પણ છે. જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ક્રીના સુરેશભાઈ ના દીકરી ક્રીના એમનો પણ મોક્ષ દંડક તપ છે. એમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આજે પારણું છે તપોવન જૈન સંઘમાં. હવે વિનંતી કરીશ બંને પરિવારો પધારો. આપણે રઘુનાથ સોસાયટીમાં ત્યાં પણ પાવન પગલા છે તો દરેકને સકળ સંઘને ત્યાં પણ પધારવા વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દરેકને વિનંતી અહીંયા નવકારસી રાખેલ છે. દરેકે નવકારસીનો લાભ આપવા બંને પરિવારો વિનંતી કરે છે. શાસન દેવ કી પરમ પૂજ્ય આચાર્ય દેવ આજે આપણે દશસ્તવીર આચાર્ય દેવ શ્રી લલિત શેખર સુરીશ્વર મહારાજાની સાનિધ્યમાં ગુરુ ભગવંતો આપણા ભિવંડીની ધરા ઉપર પધાર્યા છે. ખરેખર આપણા બધાયનું વર્ષોનું સપનું અડધું સાકાર થયું છે, અડધું બાકી છે. અને એ પણ સાહેબનું અહીં સ્થિરવાસ દરમિયાન કદાચ હજી પણ આપણે આશા રાખીએ કે
આગલું ચાતુર્માસ પણ આપણા ભિવંડીની ધરતી ઉપર થાય એવી આપણે સૌ ભાવના ભાવીએ અને આજે પધારેલા સૌને અમે અમારા બંને પરિવાર વતી આ નવકાશીનો લાભ આપવા વિનંતી કરીએ છીએ. સાથે સાધુજી ભગવંતોને ગોચરી પાણીનો લાભ પણ આપશો એવી વિનંતી કરીએ છીએ. અને આજે આ પ્રસંગે ગુરુદેવ પધાર્યા એ નિમિત્તે બંને પરિવાર વતી જીવદયામાં 21,000 રૂપિયા આજે અમે અને ગુરુ ભગવંતોના તો અમારા ઉપર કેટલા બધા ઉપકારો છે. અમે કદાચ છરીપાલી સંઘ જો ગુરુ ભગવંતે હાથ ગચ્છસ્થ વીર આચાર્ય દેવ લલિતશેખર સુરીશ્વર મહારાજાની એક વાત હતી કે જો હેમપ્રભ સુરીશ્વર મહારાજા આવે તો જ અમે આમાં નિશ્રા આપીએ. અને ખરેખર ઉપકારી ગુરુદેવો સાધુજી ભગવંતોએ અમારા ઉપર ઉપકાર કરી અને આ સુકૃતમાં અમને સુકૃત કરવાનો લાભ આપ્યો એ બદલ પણ આજે અમને એમને યાદ કરી અને સાહેબ આપને અમારા ઉપર કોટી કોટી ઋણ છે એ યાદ કરી છે. બીજું ભાગ્યશાળીઓ આપણે ભિવંડી શહેરમાં આપણા સાધર્મિકોને શ્રીમાન પ્રેમચંદભાઈ વેદપાર ખીમસિયા પરિવાર ધામ મોટા માંડા જેઓ આરાધના ધામના ટ્રસ્ટી છે અને શાસનના રંગે રંગાયેલા છે અને આપણે ગિરીશભાઈના સસરા થાય એમના તરફથી 500 ખજૂરના પેકેટ ભિવંડીમાં આપણા સાધર્મિક ભાઈઓને વિતરણ કરવામાં આવે છે. હા, ગુરુદેવના આગમન નિમિત્તે આપણે જે ભિવંડીમાં પધરામણી થઈ છે એ નિમિત્તે 500 પેકેટનું વિતરણ છે. ખૂબ ખૂબ આભાર. શૈલેષ સુરેશભાઈ એ બતાવો. આ બાજુ કેમેરો જોજો, નીચે કેમેરો જોજે ભાઈ. હા, હાથમાં લઈ લે તો તૂટી જશે. લાભાર્થી પરિવાર પહેલા, પછી બીજા. પહેલા લાભાર્થી પરિવાર આવી જાઓ.